નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। સુગંધિતમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે 3ના થયેલા મોતનો મામલો। મૃતકને ન્યાય અપાવવા માટે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ ઉતર્યું મેદાનમાં। ભરૂચના જાડેશ્વર રોડ પર બાઇક ઉપર આવેલા ગઠિયાઓએ વડોદરાની મહિલાને લૂંટી। ગળામાંથી સોનાના પેન્ડલ સાથે ચેન સેરવી જતા સી ડિવિઝનમાં ફરિયાદ। ભરૂચના લીમડી ચોકના અવધૂત હાઇટ્સ પાસે પિકઅપ ટેમ્પો ટાયર રોડમાં ફસાયું। વરસાદ પહેલા જ રોડમાં ટાયર ફસાતા લોકોની ચિંતા વધી। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન આવ્યા બાદ માર્કશીટનું વિતરણ કરાયું। शैक्षणिक शालाओं में विद्यार्थियों मटिया। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडर्न लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन। और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसायटी सारण रोड वागरा। ભરૂચમાં જાડેશ્વર રોડ ઉપર બાઇક પર આવેલ ગઠિયાઓએ વડોદરાની મહિલાના ગળામાંથી સોનાના પેન્ડલ સાથે ચેન ખેંચી જતા ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારની રહીશ પુષ્પાબેન રાઠોડે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેઓ ભરૂચ તુલસીધામ શાક માર્કેટ પાસે આવેલા હરિહર સોસાયટી ખાતે રહેતા સંબંધી કિશોરસિંહ રાજનાઓ સાથે 4 વ્હીલ ગાડીમાં તેમના ઘરે ગયેલા અને સાંજના સમયે ફરિયાદી તથા દેરાણી સાથે ખરીદી કરવા માટે તુલસીધામ 3 રસ્તાથી જ્યોતિનગર તરફ ચાલતા ચાલતા હરિહર કોમ્પ્લેક્સની સામે રોડ ઉપર આવતા હતા। તે વખત જ્યોતિનગર તરફથી અને સફેદ અને ભૂરા કલરની મોપેડ મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા, જેણે પાછળ બેસેલા ઈસમે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા શખ્સે અચાનક ફરિયાદી પાસે ધસી આવી મહિલાના ગળામાં રહેલા સોનાના પેન્ડલ સાથેની ચેન કિંમત રૂપિયા 1,27,500ની ખેંચી જ્યોતિનગર તરફ રોંગ સાઈડે ભાગી ગયો હતો, જે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ ચકાસી અજાણ્યા ઈસમોનું પગેડું મેળવવાની કવાયત આરંભી છે। સુગંધિતમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે 3ના થયેલા મોત મામલે મૃતકોને ન્યાય અપાવવા સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજે મેદાનમાં ઉતર્યું છે। 15 નવેમ્બર 2024ના રોજ નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનથી પડેલા ઊંડા ખાડામાં 3 લોકો ડૂબી ગયા હતા। આ ઘટનામાં ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી। મૃતકના પરિવારને વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી। પોલીસે BNS મુજબની કલમ હેઠળ FIR દાખલ કરી નથી। આ મુદ્દે મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી। આયોગે 12 મે 2025ના રોજ 4 સભ્યોની SITની રચના કરી તપાસનો આદેશ આપ્યો હતો। જો કે SITએ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ અધૂરો અને ક્ષતિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે। કલેક્ટરે આ જ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે। ખારવા સમાજના મતે આ રિપોર્ટથી મૃતકના પરિવારને અન્યાય થયો છે। તેમણે SIT દ્વારા નવેસરથી તપાસ કરવા અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે। પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવાય તેવી માંગ પણ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના પરીક્ષાનું પરિણામ ઓનલાઈન આવ્યા બાદ
માર્કશીટનું વિતરણ કરાયું હતું. ધોરણ 10 અને 12ની પરીક્ષાના માર્ચ મહિનામાં લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર થતાં જ ભરૂચ જિલ્લાનું ધોરણ 10 અને 12નું પરિણામ ટકાવારીમાં સારું રહ્યું છે, જેના પગલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન મેળવવા તથા અન્ય જિલ્લામાં પણ શિક્ષણ મેળવવા માટે તનતોડ મહેનતમાં લાગ્યા છે. તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં ડિપ્લોમા એન્જિનિયર તથા બીકોમ સહિતના વિવિધ અભ્યાસ કરવા માટે કોલેજમાં એડમિશન મેળવવા માટે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, આધાર કાર્ડમાં સુધારા સહિત વિવિધ દસ્તાવેજી તૈયાર કરવામાં લાગી ગયા છે. ધોરણ 10 અને 12નું ઓનલાઈન પરિણામ જાહેર થયા બાદ વિવિધ શૈક્ષણિક શાળાઓમાં પણ માર્કશીટનું વિતરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓને માર્કશીટ મેળવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા આગળ અભ્યાસ મેળવવા માટેના પ્રયાસો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વિદ્યાર્થીઓને પણ સરકારી કચેરીઓમાં ધક્કા ન થાય અને સરળતાથી તેમના કામ થાય તેવા પ્રયાસોના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક કેમ્પ થકી એક જ જગ્યાએ તમામ વસ્તુ થાય તેવી માંગ પણ ઉઠી છે. ભરૂચ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં 3 દિવસમાં 708 ગુના જાહેરનામાના ભંગ બદલ નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા, જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પરપ્રાંતીય ઈસમોને મકાન, દુકાનો ભાડે આપેલ હોય તેમજ પરપ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગે ચેકિંગ હાથ ધરવા માટે 16 થી 18 મે 2025 સુધી 3 દિવસ માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથકના આધારે અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી, જેમાં ભાડુઆત રજિસ્ટ્રેશન, પરપ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગે નોંધણી ન કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગના 708 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે ભારતીય ન્યાય સહિતની 2023ની કલમ 223B મુજબ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં આવનાર દિવસોમાં પણ જાહેરનામા ભંગના અમલીકરણ અંગે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત તપાસ કરી કામગીરી યથાવત રાખવામાં આવનાર છે. ભરૂચ લીંબડી ચોક અવધૂત હાઇટ્સ પાસે પિકઅપ વાનનું ટાયર રોડ ઉપર ભૂવો પડી ફસાયું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરાથી બંબાખાના જવાના માર્ગ ઉપર લીંબડી ચોક પાસે જાહેર માર્ગ ઉપરથી પસાર થતા પિકઅપ વાહન ટેમ્પોનું પાછળનું ટાયર પર રોડ ઉપર ભૂવો પડીને ફસાઈ જતા સાંકડા માર્ગના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હજુ ચોમાસાની શરૂઆત થઈ નથી, ત્યાં જ ભર ઉનાળે જાહેર માર્ગ ઉપર ભૂવો પડી વાહનો ફસાઈ જવાની ઘટના સામે આવતા ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના કારણે માર્ગો બેસી જઈ ભૂવા પડી જતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ચોમાસાની સિઝનમાં વરસાદ પડે તે પહેલાં જે માર્ગ ઉપર ગટર લાઇન અને પાણીની લાઇનનું ખોદકામ થયું હોય તે જગ્યા ઉપર બેસી જાય તે પહેલાં RCCનું કામ કરવામાં આવે તે જરૂરી છે. વાલિયા ઝઘડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં BTS મેદાને 1 જૂને ઉતરનાર છે. અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના હક અને અધિકારી માટે બિલિસ્તાન ટાઈગર સેના અગ્રેસરની ભૂમિકામાં હોય છે, જેમાં GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલિયા ઝઘડિયા તાલુકાના 20થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે. જેથી આ બાબતે વાલિયા ઝઘડિયા તાલુકાના તમામ ખેડૂતો સાથે GMDCએ લોક સુનાવણી યોજી હતી, પરંતુ તમામ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો. લોક સુનાવણી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, આદિવાસી આગેવાન દિલીપ વસાવા અને તમામ ખેડૂત સંગઠનો એક મંચ ઉપર આવીને ભારે વિરોધ પ્રદર્શન કરનાર છે. જે અંગેની રેલીનું આયોજન 1 જૂનના રોજ કરાયું હોવાની માહિતી મળી રહી છે. નારાયણ વિદ્યાલયના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ઠાકોર ધૈર્યનું સન્માન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં નારાયણ વિદ્યાલયમાં ધોરણ 12નો વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ઠાકર ધ્રેય ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત મેળવ્યો છે. શાળા પરિવારે સન્માન સમારંભ પણ કર્યો હતો અને શુભકામના પાઠવી તેને આવકાર્યો હતો. ભરૂચ જિલ્લામાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ સારો પ્રતિસાદ દેખાવો કર્યો છે અને સારા પર્સેન્ટાઇનથી વિદ્યાર્થીઓએ શાળાનું પણ નામ રોશન કર્યું છે, જેમાં નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓને પણ આવકારવામાં આવ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુગંધિતમાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે 3ના થયેલા મોતનો મામલો. મૃતકને ન્યાય અપાવવા માટે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ ઉતર્યું મેદાનમાં.
ભરૂચના જાડેશ્વર રોડ પર બાઇક ઉપર આવેલા ગઠિયાઓએ વડોદરાની મહિલાને લૂંટી. ગળામાંથી સોનાના પેન્ડલ સાથે ચેન સેરવી જતા સી ડિવિઝનમાં ફરિયાદ. ભરૂચના લીમડી ચોકના અવધૂત હાઇટ્સ પાસે પિકઅપ ટેમ્પો ટાયર રોડમાં ફસાયું. વરસાદ પહેલા જ રોડમાં ટાયર ફસાતા લોકોની ચિંતા વધી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન આવ્યા બાદ માર્કશીટનું વિતરણ કરાયું. શૈક્ષણિક શાળાઓમાં વિદ્યાર્થીઓ મટ્યા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.